રજૂઆત નહીં, આવેદન દીધું છે અને ક્રોધભર્યું ઉગ્રતાભર્યું અમારું આ નિવેદન છે આવેદનની સાથે કે જે પ્રયાગની અંદર માઘ મેળામાં શંકરાચાર્યજી મહારાજને તાડિત કરવા અહીંયા પ્રશાસન દ્વારા એની ઉપર જે ખોટા મુકદ્દમાઓ થાય છે, જે કેસ થાય છે અને એ ઉપરાંત ત્યાંના જે એની સાથે જે સાધુ સંતો બટુકો એને જે તાડિત કરવામાં આવ્યા એનો અમારો ઉગ્રતાપૂર્વકનો રોષપૂર્વકનો અમે એની ઉપર સખત શબ્દમાં એનો વિરોધ કરીએ છીએ। કારણ કે હિન્દુત્વની કહેતી સરકાર જો એક સરકાર હિન્દુત્વવાદીઓ અને છતાં સાધુ સંતો ઉપર, બ્રાહ્મણો ઉપર, શિખા ઉપર ખાસ કરીને જે અત્યાચાર થતો હોય અને કોઈ બોલતું નથી અત્યારે। મારે ખાલી એક જ પ્રશ્ન, જો આ જ ઘટના જો બંગાળ ઉપર થયો તો કોઈ ઊભું રહ્યું હોત, કોઈ કાંઈ કીધું હોત? એવું લાગે છે તમને? આજ કોઈ નથી બોલતો। કોઈ હિન્દુ સભ્ય જેને આપણે કહીએ છીએ, હિન્દુ સમાજ જેને કહીએ છીએ, એ વિશ્વ હિન્દુ પરિષદ હોય તોય ભલે, બજરંગ દળ હોય તોય ભલે, એણે એક પણ શબ્દમાં, એક લીટીમાં પણ આ વાતને વખોડી નથી। મારું નામ હિરેનભાઈ જોશી છે, પરમ ધર્મ સંસદ 1008ના હું રાજકોટના ધર્માંસદ છું।